હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે એક રીઝનિંગના એવા ટોપિકનો અભ્યાસ કરીશું કે જે હંમેશા એમાંથી એક બે પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે કે તેને ઇઝી સમજીને વધારે પડતું તેના ઉપર ફોકસ આપતા નથી. પણ આ સબ્જેક્ટ એક પ્રેક્ટિસનો છે. આ ટોપિકમાં તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આમાં નોલેજ પણ જરૂરી છે અને જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમારા વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ચાલો આપણે થોડું જોઈશું એનાલોજી વિશે, કે સામ્યતા. જે બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ હોય છે તે જ આપણે જે બીજી ઓપ્શનમાં આપેલા હોય એમના વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો હોય છે. એટલે કે જે બે શબ્દો અથવા વસ્તુઓ વચ્ચેનો જે સંબંધ હોય છે તે જ પ્રકારનો બીજી બે વસ્તુ અથવા શબ્દો વચ્ચેનો સંબંધ હોય છે. તો આવી રીતે એક અહીંયા ફોર્મેટ છે. એ રીતે એનો સંબંધ બી સાથે છે. તો આવો ને આવો સંબંધ અહીંયા આપણે સીનો ડી સાથે જોવા મળવો જોઈએ. એટલે આ જે બે સંબંધ હોય એવો ને એવો આના બંને વચ્ચેનો સંબંધ હોવો સરખો જરૂરી છે. તો એને ઉકેલવા માટેના આપણે અમુક સ્ટેપ છે. જે કે સૌ પ્રથમ એ અને બી વચ્ચેનો અહીંયા સંબંધ શોધી લેવાનો. પછી જે સી પર લાગુ થાય એના પછી એ જ સંબંધ આપણે સી પર લાગુ કરવાનો છે અને તેનાથી આપણે એક યોગ્ય અને સાચો જવાબ પસંદ કરવાનો છે. તો આ એનાલોજી સમસંબંધના ઘણા બધા અહીંયા પ્રકાર છે. આ તો 10 થોડા પ્રકાર છે મેં લખ્યા છે. બાકી તમે આગળ આનાથી પણ બીજા વધારે પ્રકારો છે તે જોઈ શકો છો. એક પહેલો પ્રકાર છે કે મોસ્ટ આઈમ્પી છે, દેશ અને રાજધાની. આ મોટાભાગે એક્ઝામની અંદર હોય છે કે તમને એક દેશ આપેલો હોય, એ દેશની રાજધાની આપેલી, એવી જ રીતે બીજો એક દેશ આપેલો હોય તો એની તમારે રાજધાની શોધવાની હોય છે. તેવી જ રીતે છે બીજા નંબરે છે રાજ્ય અને રાજધાની. પછી દેશ અને ચલણ. કોઈ દેશ આપેલો હોય, દેશની કરન્સી આપેલી હોય અને પછી બીજા દેશની આપણે કરન્સી હોય. જેવી રીતે કે આપણે ઇન્ડિયાની કરન્સી રૂપિયો છે, તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે ચલણનો. તેવી જ રીતે ઓપ્શનમાં આપણને આપેલું હોય કે શ્રીલંકા આપેલું હોય, બાંગ્લાદેશ આપેલું હોય, તો આપણે તેનું ચલણ શોધવાનું હોય છે. એ રીતે વ્યક્તિ અને વ્યવસાય વચ્ચેનો, પ્રાણી અને રહેઠાણ વચ્ચેનો હોય છે. ક્યારેક પ્રાણી અને અવાજનો પણ આપી દેશે. સાધનો અને તેનો ઉપયોગ ક્યાં થાય છે. પછી ભાગ અને સંપૂર્ણ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને આલ્ફાબેટના બી ઘણા બધા પ્રશ્નો એ બનાવે છે અને નંબરના બી પણ બનાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર તો પડી ગઈ હશે. તો એના વિશે હું તમને આગળ થોડા 2-3 પ્રશ્નો સોલ્વ કરાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. તેથી વિડીયો જો કોઈ બહાર જતા નહીં, અહીંયા આપણે આગળ હું તમને બતાવું છું. થોડા પ્રશ્નોના પ્રેક્ટિસ કરીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સામે એક પ્રશ્ન લઈને આવેલો છું. તે તમે જુઓ અને શાંતિથી વિચારો અને નીચે જવાબ પણ મેં લખ્યો છે સમજવા માટે. જુઓ, ભારત દેશ છે જેનો સંબંધ દિલ્હી એટલે કે આ બંને વચ્ચેનો રાજધાનીનો સંબંધ આપેલો છે. તો એવી જ રીતે આપણે ગુજરાતનો સંબંધ શોધવાનો છે. તો ગુજરાતનું પાટનગર શું છે? ગુજરાતનું પાટનગર બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રોને. ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. માટે સાચો જવાબ છે આપણે ગાંધીનગર. આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચાલો આપણે આગળ વધારે પ્રેક્ટિસ કરીશું, તેથી તમને થોડો વધારે ખ્યાલ આવશે. અહીંયા પ્રશ્ન નંબર છે 2. અહીંયા પ્રશ્ન નંબર 2, જો ભારત એની સાથે આપેલું છે રૂપિયા, એટલે આપણે સમજી જવાનું છે કે આ એક કરન્સીનો પ્રશ્ન છે. ચલણ, નાણું, એટલે કે અમેરિકાનું આપણને નાણું ખબર હોવું જોઈએ. તો એના માટે છે અમેરિકાનો છે ડોલર. એવી રીતે આ જે બધા છે તમારે કરન્સી અમુક જે મોસ્ટ
ઇમ્પોર્ટન્ટ દેશ છે, જે જરૂરી મોટા દેશો છે, વધારે પડતા અત્યારે પ્રખ્યાત છે અમુક બાબતોમાં ગમે તે, તો તમારે એમને તૈયારી કરી લેવાના છે. તો એનો સાચો જવાબ છે ડોલર. આગળ પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3 છે. તો અહીંયા એક આપેલો છે પ્રાણી અને તેના રહેઠાણ વિશેનો છે. તો સિંહ આપણે હંમેશા ક્યાં જોવા મળે છે? સિંહ આપણને હંમેશા જંગલમાં જોવા મળે છે, તેવો સંબંધ દર્શાવેલો છે. તમે એવું નહીં સમજતા કે સિંહ પાછો કે ઝૂમાં પણ જોવા મળે છે. એ એક ખાલી આપણે જોવાલાયક સ્થળ માટે એક બનાવેલું છે, પણ એમનું સાચું રહેઠાણ છે જંગલમાં. તો એવી જ રીતે ઊંટનું સાચું રહેઠાણ હોય છે રણની અંદર. તો સાચો જવાબ આવે છે રણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ કે ચાલો હવે આગળ બીજા પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 જે એક વ્યવસાય સાથે સંબંધ દર્શાવેલો છે. જેમ કે ડૉક્ટરની ડ્યુટી ક્યાં હોય છે? હોસ્પિટલની અંદર હોય છે. તેવી જ રીતે શિક્ષકની ડ્યુટી ક્યાં હોય છે? સ્કૂલની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 છે. પેન. આ બી એક વ્યવસાય ટાઈપનો છે, સાધનનો છે. પેનનું કામ શું હોય છે? લખવાનું. તો છરીનું કામ શું હોય છે? કાપવાનું. તો આનો આન્સર આવશે કાપવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો આગળ પ્રશ્ન જોઈએ. એનો જવાબ છે કાપવું. જેવી રીતે કે આંખ, અહીંયા એક આપણા શરીરનો પ્રશ્ન આપેલો છે કે આંખનું કામ શું હોય છે? જોવાનું. આંખનું કામ શું હોય છે? જોવાનું. તો કાનનું કામ શું હોય છે? સાંભળવાનું. શું હોય છે? સાંભળવાનું. તમને ખ્યાલ તો આવે છે ને વિદ્યાર્થી મિત્રો? જો તો એવી રીતે ઘણા બધા પ્રશ્નો હોય છે, તમારે સોલ્વ કરવા પડશે. આગળ તમને પ્રશ્નોનો પ્રેક્ટિસ કરાવી. જેમ પ્રશ્નોનો પ્રેક્ટિસ કરશો તેવી રીતે તમને જલ્દી ખ્યાલ આવતો રહેશે. અહીંયા રહેઠાણ વિશે આપેલું છે કે માછલી ક્યાં રહે છે? તમને બધાને ખબર જ છે કે માછલી પાણીમાં રહે છે. તો પક્ષી કઈ જગ્યા રહે છે? પક્ષી જમીન ઉપર તો રહે ને, પક્ષી આકાશમાં. રણ. તો માછલી પાણીની અંદર તો રહે છે. તો એવી રીતે જોઈ લેવાનું. જો અહીંયા માળો આપેલો હોત તો એ પણ આપણે સાચું પડતો હતો, કારણ કે પક્ષી માળામાં રહે છે, માછલી પાણીમાં રહે છે. પણ આપણે વિકલ્પો જોવાના છે. વિકલ્પો અનુસાર તમારે હંમેશા જવાબ જોવાનો છે, કારણ કે રણમાં તો રહે નહીં. જમીન પર રહે છે, પણ જમીન એ વ્યાજબી જવાબ નથી, કારણ કે પછી ગુફામાં આવી રહે તો સાચો જવાબ આવશે આકાશ. આવી રીતે તમને ઓપ્શનો આપેલા છે એના રિલેટેડ, પણ તમારે સાચો સંબંધ શોધવાનો છે. પ્રશ્ન નંબર 8. ગાય. ગાયના બચ્ચાને શું કહેવામાં આવે છે? વાછરડું. ગાયના બચ્ચાને શું કહેવામાં આવે છે? વાછરડું. તેવી જ રીતે આની અંદર સંબંધ ઓપ્શનમાં જોઈ લેવાનો. હંમેશા ઓપ્શન કાઢતા શીખો, એટલે તમારો પ્રશ્ન ઓટોમેટિક આવી જશે. જેમ કે ઘેટું તો આવે નહીં, વાછરડું બી આવે નહીં, કૂતરું બી આવે નહીં, તો લાસ્ટમાં બચ્ચો. જે ઓપ્શન બચે તે આપણો સાચો જવાબ છે. શું આવશે? બચ્ચું. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 છે. હવે આ પ્રશ્ન થોડો તમને લાગશે ડિફિકલ્ટ જેવો, પણ તમારે આના માટે થોડું નોલેજ હોવું જરૂરી છે. જેમ કે કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો તેવી રીતે ગુલાબ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે? ચીનનું નહીં આવે. સૌથી પહેલાં તો ભારતનું તો નહીં જ આવે. પછી ઇંગ્લેન્ડનું, નેપાળનું બી નહીં આવે, ચીનનું બી નહીં આવે, કારણ કે ઇંગ્લેન્ડનું આવી શકે છે. ઇંગ્લેન્ડનું રાષ્ટ્રીય ફૂલ છે ગુલાબ. ત્યાંથી મિત્રો નીચે પણ જવાબ મેં આપેલા છે, તમે એ પણ જોઈ શકો છો, સમજણ ના પડે તો. પ્રશ્ન નંબર 10 છે. આ પ્રશ્ન છે કે દિવસ. આ પ્રશ્ન છે આપણે વિરુદ્ધાર્થી શબ્દ. દિવસ તો રાત,
દિવસ તો રાત, તો સુખનું શું થાય? દુઃખ. હવે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. અહીંયા પુસ્તકનો સંબંધ દર્શાવેલો છે. પુસ્તક શું કામ આવે છે? પુસ્તક વાંચવા માટે કામ આવે છે. ભોજનનું શું કરીએ છીએ? બનાવવાનું નહીં, ખરીદવાનું નહીં. પુસ્તક હંમેશા વાંચવું જોઈએ. તો ભોજન હંમેશા ખાવું જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 12 છે. જોઈએ. જો અહીંયા ખેડૂત અને ખેતર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો ખેડૂત હંમેશા ક્યાં કામ કરે છે? ખેતરની અંદર. તો શિક્ષક ક્યાં કામ કરશે? શિક્ષક શાળાની અંદર કામ કરશે. આવી રીતે તમારે સંબંધો જોવાના છે. હું તમને હજી વધારે પ્રેક્ટિસ કરવા માટે પ્રશ્નો આપીશ. જે રીતે આ પ્રશ્ન જોઈએ આપણે કે વૃક્ષ અને પાન વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. એટલે કે પાનથી શું થાય છે? એક આખું ઝાડ ઢંકાઈ જાય છે. જે પાન હોય એનાથી આખું એક ઝાડ ઢંકાઈ જાય એટલે એક આખું વૃક્ષ બની જાય છે. તેવી જ રીતે આપણું શરીર શાનાથી ઢંકાઈ જાય છે? આપણું શરીર હાથથી ઢંકાય નહીં, આંખથી નહીં, માથાથી નહીં, એટલે ચામડીથી ઢંકાઈ જાય છે. મતલબ સાચો જવાબ ચામડી છે. જો અહીંયા કદાચ કપડાં પણ આપેલા હોય, અમુક ટાઈમે ઓપ્શનમાં કપડાં આવી રીતે સિમિલર ઓપ્શન પણ આપી દે તો તમારે સમજી વિચારીને જવાબ આપવાનો. કપડાં આપેલા હોય તો તમારે વિચારવાનું, કારણ કે કપડાં આપવાથી કપડાં પણ આન્સર નહીં થાય. કારણ કે પાન અને વૃક્ષ વચ્ચે જોડાયેલો, એના જ ડાળીઓમાંથી એ જ જોડાયેલો છે. એટલા માટે આવી રીતે સંબંધ દર્શાવે. તો શરીર પણ આપણે શરીર સાથે ચામડી જોડાયેલી છે. એટલે કપડાં ઓપ્શનમાં આપેલા આવે પણ તો બી પણ નહીં આવે. આવી રીતે તમારે સમજી વિચારીને જવાબ આપવાના છે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. અહીંયા વસ્તુ છે શું કામ કરે છે તે દર્શાવેલું છે. જેમ કે ઘડિયાળ શું કામ કરે છે? ઘડિયાળ હંમેશા સમય બતાવે છે. તેવી જ રીતે થર્મોમીટરનું શું કામ હોય છે? તાપમાન બતાવવાનું. હવે પ્રશ્ન નંબર 15 છે. ભારત ક્યાં આવેલો છે? આ એક ખંડનો પ્રશ્ન છે. એશિયા ખંડમાં આવેલો છે. આ જેટલા પણ દેશો છે તે કયા ખંડમાં આવેલા છે? આ પણ થોડા તૈયાર કરી લેજો, કારણ કે આમાંથી બી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય તો વિદ્યાર્થી મિત્રો ગૂંચવાઈ જતા હોય છે. તો બ્રાઝિલ એક દેશ છે, તે ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં. દક્ષિણ અમેરિકામાં આવેલો છે. આવી રીતે ઘણા બધા પ્રશ્નો હોય છે. તે થોડા ઘણા આપણે ડિફિકલ્ટ મૂકી શકીએ છીએ જો તમે પ્રેક્ટિસ ના કરી. તો પ્રેક્ટિસ કરેલી હોય તો તમે કોઈ વાંધો આવે નહીં. હવે આગળનો પ્રશ્ન છે. ચંદ્ર રાતે જોવા મળે છે, આપણને બધાને ખબર જ છે. તો સૂર્ય ક્યારે જોવા મળે? દિવસે. સત્તર નંબરનો પ્રશ્ન છે. પોલીસ હંમેશા કાયદાથી કામ કરતી હોય છે. બરાબર? કાયદો હાથમાં લઈને કામ કરે છે. કે પોલીસનો સંબંધ છે કાયદાની સાથે. તેવી જ રીતે ડૉક્ટરનો સંબંધ શું આવે? ડૉક્ટરનો સંબંધ શું છે? અહીંયા શિક્ષણ તો આવે નહીં, વેપાર નહીં આવે, ન્યાય નહીં આવે, તો શું આવે? સારવાર આવે. આ પ્રશ્નો થોડા તમને ઇઝી લાગતા હશે, પણ આવા જ પ્રશ્નો અમુક ટાઈમે લોકોને 1 માર્ક્સ ખોઈ નાખે છે, ગૂંચવી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, કૂતરાનું કામ છે ભસવાનું. તો સિંહ શું કરે? ગરજના, એટલે કે ગરજવું. સિંહનું કામ છે ગરજવાનું. આપણે પ્રશ્ન નંબર 19 છે. દૂધ હંમેશા કેવું હોય? સફેદ હોય છે. તો કોલસો કેવો હોય? કાળો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. તલવાર અને સૈનિક વચ્ચેનો સંબંધ શું છે? ખરેખર આ પ્રશ્નમાં
આ સૈનિક સમજી લો કે આ સૈનિક વાત કરેલી છે કે જે પુરાના રાજાઓના સમયના સૈનિક હોય તે, કે કારણ કે સૈનિકના હાથમાં તલવાર હોય છે. એમ તો સૈનિકના હાથમાં અહીંયા આપણે બંદૂક આપવી જોઈએ તો વધારે સારું હતું, પણ સારું વાંધો નહીં, સમજી લઈએ. તો થેટોસ્કોપ કોના હાથમાં હોય છે? ડૉક્ટરના હાથમાં. આવી રીતે તમારે પ્રશ્નો જોવાના છે અને સમજવાના છે. પ્રશ્ન નંબર 21 છે. આ છે રાજ્ય અને તેનું પાટનગર. મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર છે. તો એવી જ રીતે જયપુર કોનું પાટનગર આવે છે? કે રાજસ્થાન. પ્રશ્ન નંબર 22 છે. દિલ્હી ભારતની રાજધાની છે. તો કાઠમાંડુ શેનું છે? નેપાળ. કાઠમાંડુ શેની રાજધાની છે? નેપાળની. હવે પ્રશ્ન નંબર છે 23. ચકલી ક્યાં રહે છે? માળામાં. તો સિંહ ક્યાં રહે છે? ગુફામાં. આવી રીતે આવા પ્રશ્નો તો તમને ઇઝી લાગશે, પણ બીજા આજે હું ફક્ત પ્રેક્ટિસ માટે અને સમજવા માટે નોર્મલ લઈને આવેલો છે. કાલે આપણે આનાથી વધારે પ્રેક્ટિસ માટેના સારા એવા પ્રશ્નો લઈને આવશું. અખબાર અને સમાચાર વચ્ચે શું સંબંધ છે? અખબાર એક તે અખબાર પુસ્તક શું આપે છે? આપણને જ્ઞાન આપે છે. હવે લાસ્ટ પ્રશ્ન છે 25 નંબરનો. પાણીનો તરસ સાથે સંબંધ છે. કારણ કે પાણી નહીં પીએ તો આપણને શું લાગે? તરસ લાગે છે. તો ભોજન ન ખાઈએ તો શું લાગે? ભૂખ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે 25 પ્રશ્નો આજે હું લઈને આવ્યો તમને. આજે આપણે પ્રેક્ટિસ કરવા માટે, સાદું અને સમજવા માટે હું આગળના વિડીયોમાં સારા એવા થોડા એક્ઝામો પૂછાઈ શકે અને જો તમને ઉપયોગી આવે એવા હું પ્રશ્નો લઈને આવીશ. અને તમે ઓકે, બાય.